अब अकेले मुस्कुराती हो गया तो भी मिला Select your question. 16,000 all over 2522. Statistics. Maths na ada to. 40,000 also. Good evening, sir. Good evening. So बालको नेक्स्ट आप लोग क्वेश्चन difference between SI and CI on rupees 2,400 on rupees 2,400 for 2 years at 5% per annum per annum is तो बहुत सेलो क्वेश्चन માં તમારે ડિફરન્સ ગોતવાનો છે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વચ્ચે જો 2400 રૂપીસ ઇન્વેસ્ટ કરો 2 વર્ષ માટે 5% ના રેટ તો સિમ્પલ ઇન્ટરેસ્ટ ગણો 2400 ઉપર 2 ઇયર્સ નું 2400 ઉપર 2 ઇયર્સ નું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગણો અને એ બેનો ડિફરન્સ तो सिंपल इंटरेस्ट तो 240 रुपीस આવશે कंपाउंड इंटरेस्ट કેટલું આવે છે 246 60 को तो 6 रुपीस हजार 40 हां 240 रुपीस અને 246 रुपीस આવશે જુઓ ભાઈ આવે છે બધાને એટલે 6 રૂપીસ નો ડિફરન્સ થશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ વચ્ચે ઘરે બાળકો બધા Yes, sir.
તો એના પછી ભાઈ લખીએ આવી જાય છે ને 6 રૂપિયા. The annual birth and death rates. The annual birth and death rates per 1000 are 39.4 and 19.4 39.4 અને 19.4 annual birth and death rates per 1000 are 39.4 and 19.4 respectively. The number of years in which population will be doubled assuming there is no immigration or emigration. Assuming there is no immigration or emigration. એટલે કોઈ આવ્યું નથી કે કોઈ ગયું નથી આપણા ઓલા. Is blank. તો જો 1000 ઉપર every 1000 person 39.4 લોકો નવા જન્મતા હોય અને 19.4 નો મૃત્યુ દર, તો કેટલા વર્ષમાં આ પોપ્યુલેશન ડબલ થાય એ આપણે કહેવાનું છે. આવડશે બાળકો? તો લખો કાંઈ વાંધો. Let population is equal to 1000x. તો birth is equal to કેટલા થાય? 39.4x. Death is equal to 19.4x. તો ઇન્ક્રીઝ કેટલું થયું પોપ્યુલેશનમાં? તો કે 39.4 જૈનમાં અને 19.4 ગુજરી ગયા, તો 20 નું નેટ ઇન્ક્રીઝ થયું. તો નીચે લખીશું ઇન્ક્રીઝ is equal to 39.4x minus 19.4x is equal to 20x. તો આ 20x કેટલા ઉપર વધ્યા ભાઈ? તો કે 1000 ઉપર. તો રેટ ઓફ ઇન્ક્રીઝ કરીએ તો 2% નો રેટ થાય. તો નીચે લખીશું રેટ ઓફ ઇન્ક્રીઝ is equal to 20x divided by 1000x multiply with 100. તો હવે સિમ્પલી એનું ઇક્વેશન લખીએ આપણે. કેટલા વર્ષોમાં 1000x 2000x થાય? તો કે 2000x 1000x 1.02 રેઝ ટુ n. આ બાજુ આવે તો ડિવાઈડ થાય. તો હવે 1.02 રેઝ ટુ તમે કેટલા કરશો કે જેનો આન્સર 2 આવશે.
એક હજી ઓછો કરો 2.06 આવે હા 35 એક્ઝેક્ટ પૂછ જો 35 આવશે 35 જો 35 કરો જો 35 થઈ જશે આમે ઓપ્શન્સ જે છે ને ઈ જે ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એ 35 યર્સ 30 યર્સ અને 25 યર્સ છે તો ઓબ્વિયસલી 35 યર્સ થશે વાળી શીટ કરો ને n is equal to 35 આવશે શું છે તો શું આઈસો શું આ તો ઓલમોસ્ટ શું થઈ ગયા ને તો n is equal to 35 આવશે ભાઈ ઘરે બધાઈને પછી Yes, sir. યસ બધાને આવી જાય છે ભાઈ કોઈ બાકી નથી તો બાળકો અહીંયા આપણું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જે છે એ પણ પૂરું થાય અને હવે અહીંથી ઇન્ટરમીડિયેટ તમારું સ્ટાર્ટ થાય કારણ કે હવે આ વસ્તુ તમે ઇન્ટરના અંદર પણ પાછી ભણશો કે જે તમારે એફએમ ના અંદર કરવાનું આવશે હવે પહેલા તો એક કામ તમે લોકો એ કરો બધા લોકો મીટિંગ ને જરા જોઈન કરી અડધા લોકો તો કરી નાખે Yes. થઈ ગયું તો હવે જે આપણે સ્ટાર્ટ કરવાનું છે એ છે એન્યુટી ઓલરેડી આપણે અકાઉન્ટ ના અંદર એન્યુટી નો મીનિંગ સમજ્યા છે જ્યારે આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ કરી રહ્યા ત્યારે એન્યુટી મેથડ જે છે એ લીધેલી હું તમને રિફ્રેશ કરી દઉં કે ભાઈ એન્યુટી એટલે શું તો કે એન્યુટી એટલે ઇક્વલ કે સેમ કન્ઝિક્યુટિવ ટાઈમ પ્રપોર્શન તો ઇક્વલ અમાઉન્ટ નું પેમેન્ટ કે રિસિપ્ટ થતું હોય તો એ રિસિપ્ટ કે પેમેન્ટ ને એન્યુટી કહેવાય સે ફોર એક્ઝામ્પલ જે ત્યાં એક્ઝામ્પલ આપ્યું હતું એ જ પાછું આપી દઉં કે ભાઈ તમારા ફાધર તમને એવું કહે કે ભાઈ આજથી તારા નેક્સ્ટ 5 બર્થડે સુધી હું તને 10,000 રૂપિયા રોકડા આપીશ દર જન્મદિવસે તો તમને એવરી યર ના ગેપે એવરી યર કેટલા મળવાના છે તો ટાઈમ ગેપ કેવો હતો કે ટાઈમ ગેપ એ 1 યર નો અને રૂપિયા પણ કેવા હતો કે દરેક વખતે સેમ જરૂરી નથી કે યર જ હોય મંથે હોઈ શકે ક્વાર્ટરે હોઈ શકે સેમી એન્યુઅલ જેમ કે આપણે લોન ના ઇન્સ્ટોલમેન્ટ ભરીએ છીએ તો એ પણ એક એન્યુટી પેમેન્ટ છે કારણ કે ઇન્સ્ટોલમેન્ટ ની અમાઉન્ટ કેવી હશે સેમ એવરી મંથ 15,000 આ રીતે રેન્ટ એક્સપેન્ડિચર કે રેન્ટ ઇન્કમ થાય છે તો આ પણ કેવું થાય તો કે આ પણ એન્યુટી તમે ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ભરો તો આ પણ એવરી યર ભરતા હશો ઓર એવરી ક્વાર્ટરલી ભરતા હશો ઓર એવરી સેમી એન્યુઅલી ભરતા હશો પ્રીમિયમ અમાઉન્ટ કેવી આવશે તો કે એક સરખી આવશે તો આ પણ એન્યુટી તો એન્યુટી જે છે એ ઓબ્વિયસલી શું હોય તો કે ઓબ્વિયસલી equal amount of receipt or payment in equal time
ડિફરન્સ. એ મંથ વાઇઝ હોઈ શકે, એ ક્વાર્ટર વાઇઝ હોઈ શકે, એ યર ને પણ હોઈ શકે. આ એન્યુટી બે ટાઈપ, એક એન્યુટી રેગ્યુલર અને એક એન્યુટી જે છે એ ઇમિડિયેટ. એન્યુટી રેગ્યુલર એટલે કે પહેલું પેમેન્ટ આજથી 1 વર્ષ પછી, 1 મહિના પછી કે 1 ક્વાર્ટર પછી થવાનું છે. એટલે હવે પહેલું પેમેન્ટ મળશે ક્યારે? તો કે અત્યારે નથી મળવાનું. એ આઈધર 1 યર પછી ઓર 1 મંથ પછી કે 1 ક્વાર્ટર પછી મળવાનું. પછી એવરી ક્વાર્ટર, એવરી મંથ કે એવરી યર એ મળતું રહેશે. જ્યારે એન્યુટી ઇમિડિયેટ માં શું થાય તો કે પહેલું પેમેન્ટ અત્યારે જ મળે અને પછી હવે એવરી મંથ, એવરી યર કે એવરી ક્વાર્ટર તમને રૂપિયા છે એ મળતા રહેશે. આપણે જે હવે કરવાનું છે એ છે કે જો આ એન્યુટીમાં મને રૂપિયા મળતા હોય તો આની રેગ્યુલર એન્યુટી હોય કે એન્યુટી ઇમિડિયેટ, આની ફ્યુચર વેલ્યુ શું થાય અને એની પ્રેઝન્ટ વેલ્યુ છે એ કઈ રીતે મારે શોધવાની આવે. ગુડવિલ ના કેલ્ક્યુલેશનમાં આપણે પ્રેઝન્ટ વેલ્યુ કરતા નોર્મલ રેટ ઓફ રિટર્ન ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી દાદા ને ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ઓફ 10% એ સેમ વસ્તુ હવે કરવાની થશે. હવે કમ્પાઉન્ડિંગ અને ડિસ્કાઉન્ટિંગ વાળો પાર્ટ કે જે પાછું ફરીથી આ ચેપ્ટર ચાલુ થયું ત્યારથી મેં ઘણી વાર તમને કહી ચૂક્યો છું કે આપણું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મોરલેસ આ જ આખા કોન્સેપ્ટ ઉપર બેઝ છે. એ જ વસ્તુ આપણે શીખવાની. તો જુઓ તમને સ્ક્રીન ઉપર એન્યુટી દેખાતું જશે બરાબર. In many cases you must have noted that your parents have to pay an equal amount of money regularly, like every month or every year. For example, payment of life insurance premium છે, rent છે, payment of આ બધા example મેં તમને આપ્યા, vehicle loan છે. In all these cases they pay a constant amount of money regularly. Time period between two consecutive payments may be 1 month, 1 quarter or 1 year. So a type on hoise. Sometimes some people receive a fixed amount of money regularly, like pension, rent of house, etc. In all these cases, annuity comes into picture. When we pay or receive a fixed amount of money periodically over a specified time period, we create an annuity. Thus, annuity can be defined as a sequence of periodical payment or receipt regularly over a specified period of time. બધાને સમજાણું ગયા છું? પાકું ને? There is a special kind of annuity also that is called perpetuity. આ પણ આપણે સમજ્યા છે અકાઉન્ટના અંદર. હવે એના એક ક્વેશ્ચન આવશે. કેપિટલાઇઝેશન આપણે જે કરતા હતા ભાઈ 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા એક ઇનડેફિનેટ પીરિયડ સુધી મને મળવાના છે. ટાઈમ સ્પેસિફિક છે નહીં કે ભાઈ 5 વર્ષ મળશે કે 10 વર્ષ મળશે. ઇનફાઇનાઇટ કે ઇનડેફિનેટ પીરિયડ સુધી મળશે. તો એવા ફ્લોને શું કહેવાય? પરપેન્ચ્યુઅલ ફ્લો. બરાબર. તો ઓબ્વિયસલી એ પરપેન્ચ્યુટી છે. It is a one where receipt or payment take place forever. Since payment is forever, we cannot compute future value of perpetuity. However, we can compute present value of perpetuity. We will discuss later. ito barabar છે જાણે છે. To be called annuity, આ મહત્વની વસ્તુ, a series of payment of receipt must have the following features. Value amount paid or received must be constant over a period of annuity, and time interval between two consecutive payment or receipt must be the same. તમને સ્ટડી મોડ્યુલમાં બહુ જ સારા એક્ઝામ્પલ થી સમજાયું અને ઈ જ ત્યાંથી બટવેલું પણ છે કે ટેબલ 4.1 અને 4.2 માં જોશો ને કે યર એન્ડ 1 2 3 4 5 પેમેન્ટ કે રિસીપ્ટ થઈ રહ્યું છે 5,000 6,000 4,000 5,000 ને 7,000. તો એવરી યર રૂપિયા મળે છે બરાબર, પણ રૂપિયા કેવા છે? કોન્સ્ટન્ટ નથી, અલગ અલગ અનઇવન કેશ ફ્લો. તો આને એન્યુટી કહેવાય નહીં. જે ટેબલ 4.1 માં જે એક્ઝામ્પલ આપ્યું છે આ એન્યુટી નથી.
ટેબલ 2 માં જોશો તમે 4.2 ના અંદર, તો યા તમને 1 2 3 4 5 યર્સ અને રૂપિયા કેવા છે, ઇવન છે, પણ જો ત્રીજા વર્ષે કઈ મળતા નથી, વચ્ચે 2 વર્ષનો ગેપ આવી જાય છે, તો આ પણ એન્યુટી કહેવાય નહીં. આ બે વસ્તુ સાથે થવી જોઈએ. એક તો કન્ઝિક્યુટિવ પેમેન્ટ જે છે એ સેમ ટાઈમ ઇન્ટરવલમાં મળતું હોવું જોઈએ, રૂપિયા હંમેશા કેવા હોવા જોઈએ, કોન્સ્ટન્ટ હોવા, બરાબર. જેમ કે તમે 4.3 નામનું ટેબલ જોશો, યર 1 2 3 4 5, અને જો એવરી યર પેમેન્ટ ઓર રિસિપ્ટ શું થઈ રહ્યું છે, 5000. એટલે ઇવન કેશ ફ્લોઝ અને એવરી યર મળી રહ્યું. તો આ પેમેન્ટ કેવું છે, એન્યુટી. કે આ રિસિપ્ટ હોય તો આ એન્યુટી રિસિપ્ટ જે છે એ આપણે કહી શકીએ. મેં કીધું એ રીતે કે એન્યુટી બે ટાઈપની છે, એક એન્યુટી રેગ્યુલર અને બીજી એન્યુટી ડ્યુ ઓર એન્યુટી ઇમિડિયેટ. એન્યુટી રેગ્યુલર કોને કહેવાય, તો કે જ્યાં ફર્સ્ટ પેમેન્ટ કે રિસિપ્ટ ક્યારે મળશે, એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ. જ્યારે એન્યુટી ઇમિડિયેટ ક્યારે કહેવાય, તો કે જેનું ફર્સ્ટ પેમેન્ટ અત્યારે જ મળી જવાનું. તમારે આઈડિયલી એક્ઝામ્પલ ઓલું બર્થડે વાળું યાદ રાખો કે ભાઈ તમારો આજે બર્થડે છે અને તમારા ફાધર એવું કહે કે હવે નેક્સ્ટ 5 યર્સ સુધી એવરી બર્થડે નેક્સ્ટ યર ઓનવર્ડ્સ થી તને 10,000 રૂપિયા આપે. તો આ એન્યુટી માં તમને રૂપિયા મળવાના નેક્સ્ટ 5 વર્ષ સુધી, બરાબર. એવરી યર 10,000. પણ આ પેલા 10,000 મળશે ક્યારે, આજથી 1 વર્ષ પછી. તો આ એન્યુટી કેવી કહેવાય, રેગ્યુલર, બરાબર. જ્યારે તમારા ફાધર આજે જ તમને 10,000 આપે બર્થડે ના દિવસે, અને હવે એમ કે હવે નેક્સ્ટ 5 યર્સ સુધી કે 10 યર્સ સુધી હું તને એવરી યર શું આપીશ, 10,000 રૂપિયા. તો આ એન્યુટી છે, પણ આ એન્યુટી કેવી, ઇમિડિયેટ. એનું પહેલું પેમેન્ટ અત્યારે જ તમને શું થઈ જાય છે, મળી જાય છે, અને પછી હવે એવરી યર એન્ડમાં શું મળશે, 10,000 રૂપીસ મળશે. બરાબર બાળકો, પાકું ને? તો આ એક્ઝામ્પલ મેં તમને આપી દીધું કે ભાઈ એન્યુટી રેગ્યુલર જે છે એ શું થશે, તો કે ઓબ્વિયસલી જે 4.4 ટેબલમાં જે આપ્યું છે, યર એન્ડમાં 1 2 3 4 5 5000 5000 5000 મળે છે, આ રેગ્યુલર છે. જ્યારે એન્યુટી ડ્યુ કે એન્યુટી ઇમિડિયેટમાં બિગિનિંગ ઓફ ધ યર માં મળશે, બિગિનિંગ ઓફ યર 1 બિગિનિંગ ઓફ યર 2, બરાબર, તમને 5000 5000 મળશે. એટલે આપણી ટર્મિનોલોજીમાં જઈએ ને તો જે બિગિનિંગ ઓફ ધ ફર્સ્ટ યર હોય ને એને આપણે યર ના ટાઈમ પિરિયડ તરીકે 0 કહીએ છીએ, બરાબર. એટ ધ એન્ડ ઓફ ધ 1 યર ને 1, પછી 2 3 4 5, એટલે 0 યર એટલે શું, તો કે આજે, બરાબર, આજથી ટાઈમ ચાલુ થઈ રહ્યો છે, તો 0 યર માં અત્યારે મળી રહ્યું છે, એ મારા માટે શું બનશે, તો કે એન્યુટી ઇમિડિયેટ જે છે એ બનશે. હવે મહત્વની વસ્તુ આવે કે ભાઈ જો આવું એન્યુટી પેમેન્ટ મને મળતું હોય, એટલે ચૂકવવાનું થતું હોય, કે મને રિસિપ્ટ મળતી હોય, તો મારે જો આની ફ્યુચર વેલ્યુ ગોતવી હોય તો કઈ રીતે ગોતવી? તો આજે હું તમને આપણે એન્યુટી ઉપર પછી જઈએ, આપણે સિમ્પલ ઓલામાં સમજીએ કે માનો કે આજે 10,000 રૂપિયા તમે બેંકમાં એફડી તરીકે મૂકો, જે એફડી મેચ્યોર થશે 5 વર્ષ પછી, 10% નો રેટ છે, બરાબર. તો 5 વર્ષ પછી ઈએફડી માંથી તમને કેટલા રૂપિયા મળે? જો 10,000 રૂપિયા આજે એફડી માં તમે મૂકો 10% ના રેટ થી 5 યર્સ માટે, તો એટ ધ એન્ડ ઓફ ધ 5th યર એ 10,000 ની વેલ્યુ શું કેટલી હોય? 4,700. કમ્પાઉન્ડિંગ થાય, 1200. સિમ્પલ ઇન્ટરેસ્ટ 16,105. હવે આ 16,105 કઈ રીતે ગોઈતા? તો કે 10,000 into 1.1 raised to 5, બરાબર. ધેટ મીન્સ કે જો આપણે કોઈ પણ વસ્તુની ફ્યુચર વેલ્યુ ગોતવી હોય
તો એની જે પ્રેઝન્ટ વેલ્યુ છે એને તમે મલ્ટીપ્લાય કરો ફ્યુચર વેલ્યુ ફેક્ટર સાથે તો તમને એ વસ્તુની શું મળશે ફ્યુચર જેને આપણે આપણી મેથ્સની ટર્મિનોલોજીમાં કમ્પાઉન્ડિંગ કહીએ તમે અત્યાર સુધી હમણાં જેટલા ક્વેશ્ચન ગયા ને 20 25 ઈ બધા આપણે જે ઓલું 1 + r⁻n કરતા હતા ઈ બેઝિકલી શું છે ફ્યુચર વેલ્યુ ફેક્ટર બરાબર એટલે આજના 10,000 રૂપિયા જે મારી પ્રેઝન્ટ વેલ્યુ 5 વર્ષ પછીની મારે વેલ્યુ ગોતવી છે 10% ના રેટ થી એ ઇન્વેસ્ટ થઈ રહ્યા છે તો રેસ ટુ 5 તો 10,000 નું 10% નું 5 વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર શું થાય આવું કાંઈ ગોતું બરાબર તો આ જે આવ્યું ને આ ફ્યુચર વેલ્યુ ફેક્ટર અને આ 16,150 જે આવી જેને તમે અમાઉન્ટ કહેતા હતા અત્યાર સુધી આ શું બની તમારી ફ્યુચર એટલે 10,000 રૂપિયાનું તમે કમ્પાઉન્ડિંગ કરો તો એ 10,000 રૂપિયાની વેલ્યુ તમારા માટે શું બને તો કે ફ્યુચર હવે જેટલા વર્ષના એન્ડ ની વેલ્યુ ગોતવી છે તમારે શું કરવાનું થાય તો કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નું કમ્પાઉન્ડિંગ થાય એટલે જો તમે સે ફોર એક્ઝામ્પલ 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો 3 વર્ષ માટે 8% ના રેટ તો એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર કેટલા રૂપિયા થાય 10,000 8% ના રેટ થી જો તમે કરો 12,557 તો 1.2297 બરાબર ને 8% નું ફ્યુચર વેલ્યુ ફેક્ટર 1.08 રેસ ટુ 3 કર્યું તમે 1.08 નો શું થયો ક્યુબ થયો બરાબર સાચું બોલી રહ્યો છું ને ભાઈ તો 1.08 ના ક્યુબ નો આન્સર શું આવે 1.22 25 1.2597 એને ગુણ્યા 10,000 કર્યા તમને એટલે તમને એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર ની વેલ્યુ મળી જેને અત્યાર સુધી તમે શું કહેતા હતા અમાઉન્ટ બરાબર આ 10,000 ની શું છે ફ્યુચર બરાબર છે ભાઈ તો જુઓ ત્યાં તમે અગેન ઓલામાં જોશો કે ફ્યુચર વેલ્યુ ઇઝ ધ કેશ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટ સમ ટાઈમ ઇન ફ્યુચર it is a tomorrow's value of today's money compounded at the rate of interest. Suppose you invest 1,000 in fixed deposit that pays you 7% per annum as interest. At the end of the first year, you will have 1,070. બરાબર છે ભાઈ? This consists of original principal of 1,000 and interest earned of rupees 70. 1,070 is a future value of 1,000 rupees. બરાબર invested for 1 year at 7%. બરાબર એટલે તમે એને આપણા ફાઇનાન્સ ની ટર્મિનોલોજી માં એવું કહી શકો કે we can say that 1,000 today is worth 1,070 in 1 year's time. જો તમારો ઇન્ટરેસ્ટ રેટ કેટલો હોય 7%. પણ આ જ રીતે જે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું 5 વર્ષ ને 3 વર્ષ now suppose you invested 1,000 for 2 years how much would you have at the end of the second year so you had 1,070 at the end of the first year and if you reinvest it you end up having 1,070 into 1.07 એટલે 1144.9 at the end of the second year. Thus, 1144.9 is a future value of 1,000 rupees invested for 2 years at 7%. બરાબર જે તમારે જો ગોતવું હોય તો બહુ જ સિમ્પલ રીતે તમે કમ્પાઉન્ડિંગ કરતા શીખાችሁ 7% નો રેટ છે 1.07 નો સ્ક્વેર કરી નાખવાનો જો બીજા વર્ષના એન્ડ ની વેલ્યુ ગોતવી હોય મારે તો 1.07 નો સ્ક્વેર કરું ઈ મારું ફ્યુચર વેલ્યુ ફેક્ટર બને
એને ઇન્ટુ 1000 કરું એટલે મને સીધા 11,449 મળી જાય. આ બધાને એટલે બધાને સમજાવવાનું છું બરાબર છે ને ભાઈ? કારણ કે ભાઈ આના ઉપરથી જ આપણે એન્યુટી ઉપર જવાનું છે. બાળકો ઘરે પણ બધાને Done, sir. તો એક એક્ઝામ્પલ જ લખી લઈએ એ ફ્યુચર વેલ્યુ માટેનું, પછી આગળ જોઈએ. You invest rupees 3,000 in 2 years investment. In 2 years investment that pays you 12% per annum. 12% per annum. Calculate future value of investment. તો 12% રેટ અને 2 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો તો આ 3,000 2 વર્ષ પછી કેટલા રૂપિયા થઈ જાય? તો કે 3,000 ને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી ઓર કમ્પાઉન્ડિંગ કરવાનું છે. તો 1.12 ના સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવાનું આવે. $3,763.2. તમે ભાઈ જોશો ત્યાં જો ત્યાં પ્રિન્ટેડ છે 1.2544 જે છે ને, જે 3,000 થી તમે મલ્ટીપ્લાય કર્યા, ઈ એક્ચ્યુઅલ માં શું છે તો કે 1.12 નો સ્ક્વેર છે. આ ફ્યુચર વેલ્યુ ફેક્ટર 12% નું 2 વર્ષ બરાબર. જો 12% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો 2 વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર શું થાય? 1.2544. જેને હું મારી પ્રેઝન્ટ વેલ્યુ થી મલ્ટીપ્લાય કરું તો મને સીધી એની ફ્યુચર વેલ્યુ મળશે. બધાને એટલે બધાને ક્લિયર થાય? લખી નાખ્યું આ 3,763 પોઈન્ટ કેટલા છે? 2 રૂપીસ. તો લખી નાખો જરા ઝડપથી આન્સર એમ જ લખી નાખ ને આમાં જેમ લખ્યું છે એમ. બરાબર છે ને બાળક? તો હવે તમે લોકો મને ગણીને આપો તમારી રીતે. હું લખાવું છું 4 ક્વેશ્ચન એક સાથે જ લખાવી દઉં. calculate future value for the following. Number 1, amount invested is equal to 5,000. Amount invested is equal to rupees 5,000 at 11% for 3 years. At 11% for 3 years. Number 2, for rupees 4,000. For rupees 4,000 at 6%.
at 6% for 4 years. 4,000 at 6% for 4 years. Number 3, rupees 5,000 at 10% per annum. At 10% per annum, compounded semi-annually. Compounded semi-annually for 3 years. And number 4, rupees 1,000 at 8% per annum. At 8% per annum, compounded quarterly. Quarterly, 1 year માટે યર નથી લઈ ગયું for 1 year કરી નાખજો ભાઈ 1,000. થઈ ગયો બાળકો?
તો તમારા પહેલા ક્વેશ્ચન નો આન્સર શું આવે છે ભાઈ? 6838.15. તમારે 11% નું 3 વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર કરો તો 1.3676 થાય, જેને 5000 થી મલ્ટીપ્લાય કરો એટલે 6838.15 આવે. પછી એ જ રીતે 6% નું 4 વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર કરો એટલે 1.06 તો 1.2625 થાય, જે 4000 થી મલ્ટીપ્લાય થાય તો 5049.9. પછી 10% છે પણ સેમી એન્યુઅલી છે એટલે અડધા થઈ જાય. 5% અને 3 વર્ષ છે તો 6 કન્વર્ઝન પીરિયડ તો 1.05 તો ઈ થયા 1.34 એટલે 6700 આવે ત્રીજા ક્વેશ્ચન. અને ચોથાના અંદર 4% થઈ જાય 2 કન્વર્ઝન પીરિયડ આવે 4 નો તો 1.02 એટલે 1.0824 અને એને ગુણ્યા 1000 કરો તમે તો 1082.43 આવે. બધાને બાળકો આ વસ્તુ કોઈ બાકી નથી ભાઈ? એ ગણો છો હજી કોઈ? ઘરે બાળકો Done, sir. Done, sir. બાળકો ને Yes. ઓકે. તો હવે આપણે આગળ વધીએ ભાઈ. જો તમને ફ્યુચર વેલ્યુ વિશે ખબર પડી હોય તો હવે જો ત્યાં લખેલું હશે ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર. બરાબર. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ બાળકો. સે ફોર એક્ઝામ્પલ આ લોકોનું લેવું કે આપણે ઘરનું બનાવીએ? ઘરનું જ બનાવીએ. આપણે એવું જ એક્ઝામ્પલ લઈએ બાળકો કે તમારા ફાધર જે છે એ તમને નેક્સ્ટ 5 યર્સ સુધી 10,000 રૂપીસ ગિફ્ટ માં આપવા. એ સ્ટાર્ટ ક્યાંથી થવાના છે? નેક્સ્ટ યર. મારે એટ ધ એન્ડ ઓફ ધ 5th યર આ જેટલા રૂપિયા મળશે એની ફ્યુચર વેલ્યુ. જો હું આ 10,000 રૂપિયા જે મને મળવાના છે એને હું ઇન્વેસ્ટ કરી શકતો હોઉં 10% ના રેટ, તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 10%. અને મારે કયા વર્ષના એન્ડની વેલ્યુ ગોતવી છે? 5th યરના એન્ડ. બધાને બાળકો બરાબર ને? ઘરે પણ ભાઈ બધા સાંભળી રહ્યા છે ને પ્રોપરલી? Yes, sir. 10,000 હું પાછું બોલું છું 10,000 રૂપીસ નેક્સ્ટ 5 years સુધી આપણને મળવાના છે. મારે 5મા વર્ષના એનની વેલ્યુ જે છે ગોતવી છે. ઓબ્વિયસલી નેક્સ્ટ 5 વર્ષમાં 10,000 મળે એવરી યર તો ટોટલ કેટલા રૂપિયા મળે? 50,000 રૂપિયા. પણ જો મારી પાસે ઓપ્શન હોય કે હું એને રીઇન્વેસ્ટ કરી શકું છું 10% ના રેટ તો 5મા વર્ષના એન્ડમાં મારી પાસે કેટલું કોર્પસ ભેગું થઈ જાય એ મારે હવે ફાઇન્ડ આઉટ કરવું. તો એ કઈ રીતે થઈ શકે? એ આ લોકોને નહીં દેખાય ને પાછું. તમે બાળકો આમાં જરાક આવી જાઓ ને, છો ને બધા? જો આ મેં એક્ઝામ્પલ આપેલું છે શું વાત છે ગજબ. જો ભાઈ તમને દેખાશે you will receive rupees 10,000 every year for next 5 years starting from year end. Suppose you can invest at 10% per annum for 5 years. Find the future value at the end of the 5th year of your total investment. તો પેલા વર્ષના એન્ડમાં 10,000 મળશે. આ મળશે જ ક્યારે? 1 વર્ષ પછી.
તો તમારી પાસે એને રીઇન્વેસ્ટ કરવા માટે કેટલા વર્ષ રહેશે? 4 વર્ષ. કારણ કે તમે પહેલા વર્ષના એન્ડમાં જેવા રૂપિયા મળશે તમે એને ઇન્વેસ્ટ કરી દેશો. તમારે રૂપિયા ક્યારે જોઈએ છે? 8 થી 5 વર્ષ પછી. બરાબર. તો જો રીઇન્વેસ્ટમેન્ટ પીરિયડ અહીંયા લખ્યો ત્રીજી કોલમ જો 4 years. બરાબર. જો 10% રેટ થી આપણે એને ઇન્વેસ્ટ કરવાના હોય તો ફ્યુચર વેલ્યુ ફેક્ટર 10% ની 4 વર્ષની શું થાય? તો કે 1.1:4 કરવાનું આવે. તો 1.1:4 કર્યું છે જો 1.4641 આવ્યું. જેને હું 10,000 થી મલ્ટીપ્લાય કરું તો આ 10,000 5 વર્ષના એન્ડ પછી કેટલા થઈ ગયા હોય? 14,641. આ બધાને સમજાણું ભાઈ? રાઈટ. આના પછી બીજા 10,000 ક્યારે મળે? બીજા વર્ષ. તો જો યર 2 ની સામે લખ્યા 10,000. આ 10,000 હું ઇન્વેસ્ટ કરું બીજા વર્ષના એન્ડમાં. કેટલા વર્ષ માટે કરીશ? 3 વર્ષ માટે. તો પાંચમા વર્ષના એન્ડમાં એની વેલ્યુ શું હશે? તો કે 1.1 નો ક્યુબ થાય. 3 વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર એનાથી મલ્ટીપ્લાય થાય. તો 1.1 નો ક્યુબ કર્યો તો 1.331 અને એને ગુણ્યા 10,000 કરો તો 13,310 આવે. બરાબર છે આ વસ્તુ? ત્રીજા 10,000 ક્યારે મળશે? એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર. જેને રીઇન્વેસ્ટ કરવા માટે તમારી પાસે કેટલા વર્ષો હશે? 2 વર્ષ. તો જો એની ફ્યુચર વેલ્યુ ગોતવી હોય તો 1.1 નો સ્ક્વેર. બરાબર. તો 1.21 એટલે 12,100 થઈ જાય પાંચમા વર્ષના એન્ડમાં. ચોથા 10,000 ક્યારે મળશે? તો કે ચોથા વર્ષના એન્ડમાં. જેને ઇન્વેસ્ટ કરવા માટે ખાલી એક જ વર્ષ મળશે. બરાબર. કારણ કે પાંચમા વર્ષના એન્ડમાં તો મારે બધા રૂપિયા જોઈએ છે. તો ઓબ્વિયસલી એક વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર શું આવે? 1.1 itself. કારણ કે 1.1:1 કરીએ તો 1.1 જ આવશે. એને ગુણ્યા 10,000 કરું તો ઈ છે 11,000. અને પાંચમા 10,000 ક્યારે મળશે? તો કે પાંચમા વર્ષના એન્ડમાં. અને એને રીઇન્વેસ્ટ કરવા માટે એક દિવસે નથી. કારણ કે ઈ તો પાંચમા વર્ષના એન્ડમાં જ મળ્યા છે. ઈ 10 ના 10 જ રહે. તો 5 વર્ષ પછી જે આ એવરી યર મને 10,000 રૂપિયા મળી રહ્યા છે એને જો 10% થી રીઇન્વેસ્ટ કરી રાખતો હોઉં તો 5 વર્ષ પછી કેટલા રૂપિયા થઈ જાય? 61,005. આ ફ્યુચર વેલ્યુ થઈ એન્યુટી રેગ્યુલર. જે એન્યુટી મને યર ઓન યર બેસિસ ઉપર મળવાનું છે એની મારે પાંચમા વર્ષના એન્ડની વેલ્યુ કેટલી ઈ મેં આ રીતે કોઈ. આ બધાને સમજાવું. આ ટેબલ આખું પાકું છે ને? રાઈટ. તો ઉપર ટાઇટલ આપો પહેલા તો ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર અને આ ટેબલ આખું કોપી પેસ્ટ પહેલા કરી નાખો. ઉપર એક્ઝામ્પલ લખજો ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર. Future value of annuity regular.
Sir. Sir. લખાઈ ગયું બાળકો? થઈ ગયું બાળકો? ઘરે બધાને થઈ ગયું ને ભાઈ? Yes, sir. તો હવે જરાક ભાઈ બહુ વ્યવસ્થિત સાંભળો. હવે સૌથી મહત્વનું point. જો તમને એક સિંગલ કેશ ફ્લો આ 10,000 રૂપિયાનો હતો, એક જ વાર હતો, આની 5મા વર્ષના એની વેલ્યુ ગોતવી હતી, તો મેં આ ફ્લો ને શું કહ્યું તો કે ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કર્યું. એટલે મને આ 10,000 5 વર્ષ પછી કેટલા રૂપિયા થશે? બરાબર? હવે આપણે જે એક્ઝામ્પલ લીધું કે આ 10,000 એક જ વાર આવે છે કે મલ્ટીપલ ટાઈમ્સ આવે? મલ્ટીપલ ટાઈમ્સ આવે.
હવે તમે જો ત્યાં જોશો કે દરેક વર્ષે 10,000 રૂપિયા છે, બરાબર છે? એટલે આપણે પહેલા સાવ લેમેન અપ્રોચ થી કરીએ કે જો આ 10,000 રૂપિયાને કોમન કાઢી નાખો તો મારા જે ફ્યુચર વેલ્યુ ફેક્ટર જે હતા જે ઉપરથી જો 1.4641 1.331 1.21 1.11 આ બધાનો શું થાય? અને જો ઈ સરવાળો કરું તો જો ત્યાં લખ્યું છે સરવાળો 6.1051 આને કહેવાય ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર. જે રીતે આ ફ્યુચર વેલ્યુ ફેક્ટર હતું કારણ કે એક જ ફ્લો થી મલ્ટીપ્લાય થાય એ જ રીતે આ એન્યુટી માટેનું શું છે? ફ્યુચર વેલ્યુ ફેક્ટર છે 6.105. જો આ ફેક્ટર નો ટોટલ મારી પાસે હોય સીધો આ તો એન્યુટી માં રૂપિયા કેટલા મળવાના છે? તો સીધું આનાથી મલ્ટીપ્લાય કરી નાખવું તો 5 વર્ષ પછી ટોટલ કેટલા થાય એ સીધા મળી જાય. એના માટે મારે આવું ટેબલ બનાવવાની જરૂર રહેતી નથી. તો ક્વેશ્ચન એ થાય કે શું હું સીધા આ 6.1051 ગોતી શકું? કારણ કે જો મને આ ફેક્ટર જે રીતે અહીંયા 1.1/5 કર્યું તો એનો સીધું મને ફેક્ટર મળી ગયું, બરાબર? તો એને મેં 10,000 થી મલ્ટીપ્લાય કરી નાખ્યું એટલે મને સીધું શું મળી ગયું? 5મા વર્ષના એન્ડની 10,000 ની વેલ્યુ. તો એ જ રીતે જે આ એન્યુટી માં રૂપિયા મળી રહ્યા છે એના માટે પણ જો મારી પાસે ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર જો સીધું મળી જતું હોય તો મારે ખાલી શું કરવાનું થાય? તો કે આ 10,000 ને એ ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર થી મલ્ટીપ્લાય કરી નાખું એટલે એન્યુટી ની શું મળી ગઈ? ફ્યુચર વેલ્યુ મળી ગઈ, બરાબર? તો આ હું ગોતી શકું કે નહીં? તો ઓબ્વિયસલી આ ગોતી શકું. અને આના માટેનું એક બહુ સિમ્પલ ઇક્વેશન છે કે ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર જો મારે ગોતવું હોય તો હું કેટલા વર્ષના n ની વેલ્યુ ગોતવા માંગુ છું? 5. મારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 10%. તો 10% નું 5th યર નું શું કરવાનું? ફ્યુચર વેલ્યુ ફેક્ટર ગોતવાનું, બરાબર? 10% નું 5th યર નું ફ્યુચર વેલ્યુ ફેક્ટર 10% નું 5th યર નું ફ્યુચર વેલ્યુ ફેક્ટર એમાંથી 1 શું કરવાનો? લેસ અને ડિવાઇડ કરવાનું તમારા ઇન્ટરેસ્ટ રેટ, બરાબર? તો 1.1/5 કરું તો શું થાય? 1.6105 -1 divided by 0.1. આ ફેક્ટર મને સીધું મળી જેને હવે મારે ખાલી શું કરવાનું આવે? 10,000 થી મલ્ટીપ્લાય એટલે સીધી મારી શું આવી ગઈ? ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી, બરાબર? ફરીથી પાછું અને હવે જો તમને પાછળ ઇક્વેશન આપ્યું તમારે સૌથી પહેલા શું કરજો? મેં સ્ટેપ્સ જ ઘરના બનાવી દીધા તમને કે ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર એટલે શું? તો કે ફાઇન્ડ આઉટ ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર જેને એબ્રેવિએશન માં શું કહીએ છીએ આપણે? FVF, બરાબર? ફોર ગિવન યર્સ. હવે FVF કઈ રીતે મળશે? તો કે ફ્યુચર વેલ્યુ ફેક્ટર લેવાનું -1 કરવાનું ડિવાઇડેડ બાય I અથવા તો R જે પણ તમારો ઇન્ટરેસ્ટ રેટ હોય એનાથી એને ડિવાઇડ કરવાનું. FVF એટલે શું? તો જો સામે લખ્યું છે 1 + I raised to n. જેટલા વર્ષના એન્ડ ની ફ્યુચર વેલ્યુ ગોતવા માંગતા હો એટલામાં વર્ષના એન્ડ નું તમારે શું ગોતવાનું છે? ફ્યુચર વેલ્યુ ફેક્ટર. સે ફોર એક્ઝામ્પલ 8% નો રેટ છે અને 3 વર્ષની એન્યુટી છે, બરાબર? તો મારે 8% ના રેટ માટે ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર જો ગણવું હોય તો હું શું કરીશ? તો કે 1.08, બરાબર ને? 1.08 સાચું બોલ્યો ને? એના ત્રીજા વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર ગોતવા. ત્રીજા વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર કઈ રીતે મળે? 1.08 નો ક્યુબ કરવા.
તો 1.08 નો ક્યુબ કરો કેટલા થયા? 1.2597 બરાબર છે. -1 કરવાનું એમાં ડિવાઇડ કરવાનું 0.08 ઇન્ટરેસ્ટ રેટ 3.2464. હવે જે એન્યુટી ની અમાઉન્ટ હોય ને એને આનાથી મલ્ટીપ્લાય કરી નાખો એટલે સીધી ફ્યુચર વેલ્યુ મળી. બધાને બાળકો પાકું ને ભાઈ? ઘરે બેઠેલા લોકો Yes, sir. Done, sir. તો જો સ્ક્રીન માં દેખાય છે બે સ્ટેપ્સ લખી નાખો. Future value of annuity regular, find out future value annuity factor for given years. અને ઓલા 1 + i into n નથી હો ભાઈ, રેસ ટુ n. ટૂંકમાં મારાથી રેસ ટુ ત્યાં થતું નથી એટલે બાજુમાં n. આ ચકી ચક્કુ જોઈ તો યાર, જોઈ તો એક જ બેટો યાર બચ્ચું. યાર કાઈ લખીને નથી આવ્યું યાર. ઓહો, એટલું બધું લખેલું આવ્યું. નો વન રિસ્પોન્ડેડ. તો હવે તો વેઇટ કરે, હું મેસેજ નાખી દઉં યાર તારા વતી કે શું છે, બરાબર ને? જોઈ લઈ તો આવે એવું લખું. ઓકે, ઉભો રહ્યો. લાઈકું યાર મેં, હવે જવાબ આવે એટલે થાય. તું ત્યાં સુધી વેઇટિંગ માં રહે ક્યુ માં. ઓકે ઓકે બચ્ચું, બાય બાય. આવજે આવજે. બાળકો બધાને લખાઈ ગયું? તો એક લાસ્ટ અત્યાર માટેનો ક્વેશ્ચન લખી લઈએ. find out value at the end of the 4th year. Find out value at the end of the 4th year for rupees 5,000. For rupees 5,000 received annually
received annually from year end at 12% per annum. તો 5000 એવરી યર મળવાના છે. આપણે 4 વર્ષ પછીની વેલ્યુ ગોતવાની છે. 5000 યર એન્ડ થી ચાલુ થવાના છે. તો હું ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર ગોતી લઉં. તો એના માટે મારે ફ્યુચર વેલ્યુ ફેક્ટર ફોર 4th યર પહેલા તો લખવું. 12% નો રેટ છે. તો 1.12 એમાંથી એક લેસ થાય અને 0.12 થી એને ડિવાઇડ કરવાનું. હા 4.773. તો ફ્યુચર વેલ્યુ શું થાય તો કે 5000 રૂપિયા into 4.7793. 23,896. બરાબર છે બાળકો? સમજાવું બધાને ભાઈ? તો વધુ રસિક કાલે મળશું ત્યારે કરશું. આવજો. આવજો સર. આવજો બાળકો. આવજો. 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 આવજો.